નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીતળામાની વ્રતની વિધિ અને કથા વિશે જાણીશું। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં। ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા કરવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। હવે આપણે તે વ્રતની કથા વિશે જાણીશું। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતો મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘ ઉડી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું મારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવ્યો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે। તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુએ જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામા પાસે સાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં તેને બે આંખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુએ જોઈને બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આંખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુએ જોઈને ડોશીમા બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દયાળુ હતી। તેણે ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો। બહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું તો શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી। કોઈનો શાક છાશ આપે નહીં, આપે તો પાણી નાખીને આપે। આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે। એ પછી વહુએ આંખલાઓના શાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળામા બોલ્યા,
કે બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશી થતી હતી. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી. તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પી લીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું, હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળામાં દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગાવતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ ગઈ. તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં છે? જેઠાણીએ મોં મચોળતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે. હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળામાં ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌ કોઈને ફળજો. જય શીતળામાં.